એક એસી અહીંયા શરૂ એક એસી ઈ રૂમમાં શરૂ કા બિલ આવે 0 કેટલું આવે આપણે બિલ 0 હમણાં બતાવું કેમ 0 આવે ઈ ગોદડા ઓઢીને હુએ ઉનાળામાં જો તું હવે સોલર લાગી ગઈ છે બિલ 0 કેટલી તોય ધૂળ ચડી ગઈ થોડાક દીમાં પાછળ સોલાર દેખાય છે તમને અમારે 5000 લાઇટ બિલ આવતું એટલે સોલાર નખાવી હવે 0 થઈ જાય છે કેમ કે 2 એસી શરૂ હતા એક ઘંટી શરૂ હતી વોશિંગ મશીન આ પોલીકેબનું ઇન્વર્ટર છે આ એસીડીબી તમારે સોલાર નાખ્યું હોય તો કોન્ટેક્ટ કરજો અમને અહીં હું આપી દઈશ સાઈડમાં અડાણીની સોલાર નાખી દઈશ ડબલું નાખવા દે તો પાણી કેમ થાય સાફ તો થઈ જાય છે ચલો સ્પ્રે લઈ નાખો વોટર સ્પ્રે આવે સાફ થઈ ગઈ ધૂળ ઘણી વહી ગઈ સોલાર સાફ કરવાથી યુનિટ ઝાઝા બને છે ધૂળ ચડી જાય તો યુનિટ ઓછા બને જો સામે સોલાર દેખાય એમાં ફૂલ ધૂળ ચડી ગઈ છે એમાં યુનિટ બનતા જ નથી 5-6 યુનિટ બને આખો દિવસના આપણે 32 યુનિટ બને સાફ રાખવાની સોલાર ધૂળ નહીં ચડવા દેવાની લાઈટ બતાવો તો પહેલાં કેવી હતી હવે કેવી થઈ ગઈ હજી તોય થોડીક ધૂળ રહી છે અહીં તો આજુબાજુમાં બધાએ સોલાર નખાઈ દીધી છે અહીંયા હમણાં જ નાખી અહીંયા છે બધે ધૂળ ચડી ગઈ છે તમારી બાજુમાં તે વાડી પડી જાય સોલાર સાફ કરવા એક લાવવાનું છે મશીન સ્પ્રે ગન આવે એ